હેલો ફ્રેન્ડ, એસકે કિચનમાં આજે બનશે પોટેટો ક્રિસ્પી। તેના માટે મેં મોટી સાઇઝનું બટાકું લઈ લીધેલું છે અને તેને છોલી અને ધોઈ લીધેલું છે। ત્યારબાદ તેની ચિપ્સ પાડવાની છે। આ રીતે તમે કટર વડે તેની પાતળી એવી સરસ ચિપ્સ પાડી લઈ શકો છો। તમે જોઈ શકો છો કે એકદમ પતલી એવી ચિપ્સ આપણે બનાવી છે। ત્યારબાદ તેને સ્વચ્છ પાણીમાં ધોઈ અને આ રીતે સૂકવી અને કોરી કરી લેવાની છે। આ રીતે તે ચિપ્સ છે તે કોરી થઈ જાય ત્યારબાદ તેનો રોલ વાળી અને મેં અત્યારે ટૂથપીકની જે સળી આવે છે તેની અંદર મેં આ રોલને ફિટ કરેલો છે, જેથી તેની ખૂબ જ સરસ ડિઝાઇન લાગે અને છોકરાઓને પણ તે આકર્ષે અને તે ખાવાની તેમને પણ કંઈક અલગ વસ્તુ લાગે એટલે તે લોકો પણ હોંશે હોંશે ખાઈ લે। આ રીતે સરસ એવું ડિઝાઇન આપેલી છે આપણે। અને આને જો તમને મોટી સળી મળતી હોય તો તેની ઉપર પણ આ રીતે તમે મોટો રોલ વાળીને લઈ શકો છો। મેં અત્યારે 3 લગાવેલા છે અને તેના આ રીતે સરસ શેપ આપેલો છે। તમે પણ આ રીતે તમે અલગ અલગ શેપ આપી શકો છો અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે મારા આ ટૂથપીકની સળીમાં જે છે બટેકાની ચિપ્સ તે મેં સેટ કરી લીધી છે। ત્યારબાદ એક બાઉલમાં અત્યારે મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે। તેની જ સાથે હું તેની અંદર હવે આપણે મેંદાનો લોટ લેવાનો છે। તે પણ અત્યારે 2 થી 3 ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે અને તેની સાથે આપણે એકદમ ક્રિસ્પી અને થોડા કરારા બને ચિપ્સ એના માટે અત્યારે મેં આરાનો લોટ છે તે પણ એમાં 2 ચમચી જેટલો લીધેલો છે। આ રીતે 3 લોટ આપણે મિક્સ કરીશું અને ત્યારબાદ તેની અંદર થોડા મસાલા કરીશું, જેવો કે હળદર લેવાની છે અને તમે તેમાં મરચું પાવડર લેવાનું છે અને ટેસ્ટ અનુસાર મીઠું લેવાનું છે। ત્યારબાદ તેની અંદર આપણે ચટપટો ટેસ્ટ આવે એટલે તેમાં ચાટ મસાલો એડ કરવાનો છે અને આ રીતે તે મિક્સ કરી અને તેને પાણી વડે સરસ એવું ઘટ્ટ મિશ્રણ બનાવી દેવાનું છે। આ રીતે ઘટ્ટ એવું સરસ મિશ્રણ બની જાય, બહુ પતલું ના થાય તેનું ધ્યાન રાખવાનું છે। આ રીતે આપણે મિશ્રણને જાડું જ રાખીશું। ત્યારબાદ આ જે આપણે રોલ બનાવી અને મૂકેલા છે તેને અંદર આપણે થોડો આરાનો લોટ છે તે નાખી અને તેની ઉપર થોડા લગાવી લઈશું અને તે બરાબર કોટિંગ થઈ જાય તેની ઉપર ત્યારબાદ આપણે આ એક રોલને લઈ અને જે આપણે બેટર બનાવીને મૂક્યું છે તેની અંદર ડીપ કરીશું અને તેને આપણે એક બીજી પ્લેટમાં લઈ લઈશું। આ બેટર છે તે સરસ રીતે એવું આપણી ચિપ્સમાં લાગી જાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીશું। આ રીતે સરસ રીતે ચિપ્સમાં બેટર લાગી જાય એટલે આપણે બધા જ આ રીતે સરસ લગાવી અને ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં લેતા જઈશું। જો આવો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને આવી જ અવનવી વાનગીઓ જોતા રહો તમે એસકે કિચનમાં। ત્યારબાદ આપણે સાઈડમાં એક પેનમાં ગરમ તેલ કરેલું છે તેની અંદર આપણે તેને તળી લેવાના છે। આ રીતે તેને બહુ જ હળવા તાપે તેને ખૂબ જ સરસ રીતે તેને તળવાના છે કે જેથી કરીને તે દાજી પણ ના જાય અને ખૂબ જ ક્રિસ્પી એવા આપણા રોલ્સ તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો તેનો કલર પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને તે એકદમ સરસ કરારા એવા તળાઈ ગયા છે કે જેથી તેનો તમે જુઓ કે કેટલા સરસ લાગી રહ્યા છે કે જેથી કરીને બાળકો પણ તેને જોઈ અને સામેથી જ માગી લે અને હોંશે હોંશે ખાય। આ રીતે બધા જ રોલ્સને આપણે તળી લેવાના છે અને તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારા આ વિડીયો તમને કેવા લાગે છે। ત્યારબાદ આપણે આ બધા જ રોલને તળી અને કેચઅપની સાથે સર્વ કરીશું। તમે આવા રોલ અલગ અલગ ડિઝાઇનમાં પણ શેપ આપી શકો છો। આમ તમે જુઓ કે કેટલું સરસ એવો એનું ફ્લાવર જેવું લાગે છે અને
તમે તેને તોડીને પણ જુઓ કે કેટલો સરસ એવો એકદમ ક્રિસ્પી બન્યા છે, કે જેથી જે બજારમાં વેફર્સ કે મળે છે તો બાળકો વેફર્સની પણ માંગ ના કરે અને આ રીતે તમે ઘરે જ કંઈક વેફર ટાઈપનું તેમને અલગ આપી શકો। તેની ઉપર મેં થોડો અત્યારે ચાટ મસાલો નાખેલો છે અને આને મેં કેચઅપની સાથે સર્વ કર્યો છે। મારા વિડીયો